અમારા સ્વાગત કરો. ના સુપરસ્ટાર કિંગ કહેવાય એમ તો, અને અમારા વડીલ સામાન આમ તો મારા ઈયા જતા રહે. ઇન્સ્ટાગ્રામ ના સુપરસ્ટાર કહેવાય અને એમ તો અમારા વડીલ કહેવાય. અને આજે એમના પગલા મારા ઘરે પડે બહુ આનંદની વાત છે, બહુ ખુશીની વાત છે. એટલે પહેલા તો આપનું સન્માન કરું છું બધા. જો મારા વાલા મિત્રો, આપણે ગરીબોના ઘર માટે ગોવિંદભાઈ અને બે માણસો બરોબર. દાદા તમે થોડા આપી દો. હવે પેલું મોટું કરજો. તમે થોડા આ નાખીશ તું. હવે ઘર મોટું કરજો. પેલું મોટું કરજો. હા, એ તો મને મળે છે, આપણે નિંદા હલાડી દીધા. બરાબર. જો વાલા મારા મિત્રો, ગોવિંદભાઈ ને બે માણસો ભગવાનના માણસો કહેવરો. કેમ કે અમે આ તો અમારી સેવા પણ કરી, એમને પણ અમને બહુ ફૂલહાર કર્યા, ફૂલહારથી સ્વાગત કર્યું અમારે બે જણાને, અને લોકોને ઘર કરી આપે છે. તો બહુ બહુ એમને ધન્યવાદ કહેવાય. ભગવાન માતાજી અને સદારામ બાબા એમને સદાય આગળના આગળ વધારતા રહે એવી આપણી ભાવના. બોલો બે શબ્દ ગોવિંદભાઈ તમે. આજે એમ તો ભૂપતબા તરીકે પરબતજી ઠાકોર તરીકે ફેમસ છે ઇન્સ્ટાગ્રામમાં, અને ઘણા સમયથી હું પણ એમને ફોલો કરું છું અને એમના વિડીયો જોઉં છું. દરેક એમ કહેવાય કે સમાજનું પણ હરતા ફરતા હોય છે, ખૂબ સારું એમનું પણ કામ હોય છે. અને છેલ્લા ઘણા સમયથી વચ્ચે જ એમની જોડે વાત થઈ હતી. મને એમ થયું કે દાદાને મારે મળવું છે, ત્યારે મેં ઇન્સ્ટાગ્રામમાં એમના વિડીયો કોલ કર્યો, પહેલી મુલાકાત થઈ. અને ખરેખર બહુ એકદમ સારા માણસ, એટલે એમ કે ભગવાનના માણસ. અને આજે વડીલ અમારા આપણે સદારામ બાપાના દર્શન કરવા આવ્યા, સાથે અમારા ઘરે આજે એમના પગલા પડ્યા અને વડીલને મળીને ખૂબ આનંદ થયો. કારણ કે અને દરેક મિત્રોને મારી સાથે સાથે વિનંતી છે કે એમની ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરો, સાથે ફેસબુક યુટ્યુબ ચેનલ એને પણ ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ ફેસબુકને પણ ફોલો કરો. હા, યુટ્યુબ ચેનલ એટલે ઠાકોર ચેનલ સારી ચાલે યુટ્યુબમાં, એને પણ સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. માવડી આપને પણ મળીને ખૂબ આનંદ થયો. બધા આગળ બે. પરબતબા, બોલો બોલો. આજકાલનો જમાનો એટલે બહુ ફેશન વેશન અને બહુ કઠણ સમય છે. વાત આથી છે. તો આ સમયની અંદર વેસન ફેશન આ બધું જ બહુ વધી ગયું છે. હા હા દરેક પ્રકારને નવા નવા બધા અલગ અલગ રોગ પ્રગટ થાય. વાત આથી છે. પછી ના કોઈ દિવસ થયું ના હોય એવી ઘટના થાય, એવી ઘટનાઓ પણ થતી હોય છે. કુદરતી આફત આવે. તો આ બધાનું કારણ શું છે? કારણમાં તો એવું જ લાગે છે કે આ ખેતીની અંદરમાં બધી દવાઓ આવે છે ને, હા, એટલે જ આ બધા અલગ અલગ રોગો પેદા સાચી થતા હોય. અને બીજું એ વાત એકદમ સાચી જ છે. કારણ કે અલગ અલગ જેમ તેમ કરીને પકવાડ, જેમ તેમ કરીને પૈસા કમાવાની આ બધું અલગ અલગ સિસ્ટમ છે. અલગ અલગ સિસ્ટમ છે. અને આ સમયનું વર્તમાન જે બદલાનું છે એક જ કે માણસ, દરેક માણસ માનવતા અત્યારે ભૂલી બેઠો છે. બરાબર બરાબર. કારણ કે પહેલાનો જમાનો બરોબર. અને અત્યારનો જમાનો. સારું. પહેલાનો જમાનો તમારા જેવા વડીલ કોઈને 5 બાળકોને કહેતા ને કે ભાઈ છોકરાઓ આમ કરજો, હા, તો એ છોકરાઓ ધ્યાનમાં લેતા, અને મોનતા. અને અત્યારના છોકરાઓ અત્યારે તો કે અમારે તો આ કે કોઈ આ ઓછું ગમે છે. અને બહુ જ પહેલાનો જમાનો આખો જુદો અલગ તરહનો હતો. અલગ હતો, અલગ અલગ અલગ. અને અત્યારનો ઘણો બધો ફેરફાર થઈ ગયો. અત્યારે તો ફેશન વધી ગઈ છે. ફેશન વેસન બધું જ, એટલે ફેશન વ્યસન બહુ બહુ એટલે બહુ જ વધતું જાય છે અને વધી ગયું છે. અને આપ સૌને મારી વિનંતી છે કે મા બાપનું કીધું દરેક દીકરાઓ કરજો. કારણ કે આ દુનિયામાં જીવતા જાગતા મા બાપ હોય ને તો હા, આપણને જે જન્મ આપ્યો ને એ આપણા ભગવાન છે. અને મારા પરબતબા મને રોજ કહે છે, મને કે ગોવિંદભાઈ તમારા ટેન્શન નહીં લેવાનું, કોઈ પણ કામકાજ હોય બે ફિકર કહી દેવાનું, અને ગમે ત્યાં સેવાનું કામ હોય તો મને જાણ કરજો. અને ફોન જ કરજો ને તમને હું આવી જાય. અને અત્યારે આ 2025 ની સાલ આવી છે
બહુ મિત્રો ખરાબ આવી છે, બહુ ખરાબ એટલે બહુ ખરાબ આવી છે. જાળવીને ફરજો મારા વાલા મિત્રો. અને સોમાવાનો દિવસ છે એટલે તમે ફરવા જો તો જાદુ પોણી હોય ને ના નીકળતા, બહુ આગળ ના જાતા, વ્યસન પણ ના વ્યસન કરતા. ના કરતા. બારે તમે દર્શન માટે લાવો લેવા નીકળો તો દર્શન કરજો, પણ વ્યસન ના કરતા. ન કે વ્યસનમાં ઘણા ભાઈ લપટી જા અને લબડી જા. હવે બે શબ્દ પણ ગોવિંદભાઈ કેસી બસ આપ સૌને મારી વિનંતી છે કે વ્યસન ફેશનના જમાનાનો બહુ જ અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો જે મા બાપ કહે છે એ આપણા માટે સારું કહે છે. મા બાપના શબ્દને પણ ધ્યાનમાં લઈને ચાલો. સાથે સાથે વ્યસનથી મુક્ત રહો. અને દરેક સમાજમાં વ્યસનના બધું બહુ વધી ગયું છે. તો એને આ વ્યસન આપણા ગુજરાતમાંથી નાબૂદ થાય એવી આપણે બધા પ્રયત્ન કરીએ. જય માતાજી. જય માતા.